નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વૈષ્ણવ યુવા સંગઠન પાદરા શાખા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રભુજીનો 547માં પ્રાગટ્ય મહોત્સવની પાદરા ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. પાદરાના શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં પધરાઈ માતા પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત વૈષ્ણવ યુવા સંગઠનના તમામ ભક્તો, નગરના વેપારીઓ અને મહિલાઓ જોડાયા હતા. નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જે શોભાયાત્રા શ્રી આચાર્ય મહાપ્રભુજી બેઠક મંદિરે પહોંચી, જેમાં ફૂલ મંડળીના પણ દર્શન થયા. આ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજે લોકસભાની ચૂંટણીમાં તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અને લોકશાહીના પર્વને ઉજવવા માટે પણ અપીલ કરી હતી. કૃષ્ણ મંદિર જગતગુરુ પાદરા ગામમાં દર વર્ષે ઉજવાય છે તે પ્રમાણે વર્ષોથી જગતગુરુ આચાર્ય શિરોમણી શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ધામધૂમથી શોભાયાત્રા, ધર્મસભા અને ઠેર ઠેર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે પાદરા ગામમાં ખૂબ ધામધૂમથી જ્યારે વલ્લભાચાર્યજીનો ઉત્સવ ઉજવાય છે, ત્યારે આ વર્ષે પણ એ જ ભાવના, એ જ ઉત્સાહ અને એ જ ખૂબ ભક્તિભાવથી આ મહોત્સવને ઉજવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ભારત વર્ષની ચૂંટણીનો સમય આવી રહ્યો છે. એમાં પણ સમસ્ત વૈષ્ણવ વૃંદ પોતાનું મતદાન આપી અને પોતાના રાષ્ટ્ર ધર્મનું નિર્વાહ કરે. મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે સેવાના વિવિધ સંકલ્પો અને પ્રકલ્પોનો સંકલ્પ લઈને એ વૈષ્ણવ ધર્મનો નિર્વાહ કરે અને દરેક સમાજના ઉત્થાન માટે રાષ્ટ્રને, સમાજને, પરિવારને, વ્યક્તિને જ્યારે પોતાની જરૂરત હોય ત્યારે પોતાના તન, મન, ધન, ક્ષમતા, અનુભવ અને અભ્યાસનો યોગદાન પ્રદાન કરીને અને સમાજની સેવા કરે, એ આપણું સામાજિક ધર્મ છે. એમ ત્રણેય ધર્મનો નિર્વાહ કરીને આપણે પ્રભુના પ્રિય પાત્ર બનીએ એવી શુભેચ્છાઓ સાથે જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ, બધાઈ, અભિનંદન, શુભકામનાઓ છે.